ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ટોટલ 1 થી 34 પ્રશ્નો જે જેડબલઈ નીટના મેં તમને સ્ટેન્સિલમાં મોકલેલા હતા એનું તો સોલ્યુશન થઈ ગયું છે. હજુ બાકીના ટોટલ લગભગ 49 સુધીના મેં ક્વેશ્ચન્સ તમને મોકલ્યા હતા. તો આજે લેક્ચર નંબર જે છે એની અંદર પાર્ટ 3 આપણે લખશું. પાર્ટ 3 જેડબલઈ નીટના એમસીક્યુ પાર્ટ 1 અને પાર્ટ 2માં આપણે 34 કર્યા હતા. તો બાકીના જે એમસીક્યુ વધ્યા છે એને પાર્ટ 3ની અંદર કમ્પ્લીટ કરશું અને ત્યાર પછી આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધવાના છીએ જે એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર લગભગ 10મું ચેપ્ટર છે એસ વિભાગના તત્વો, એના વિશેની વાત કરવાના છીએ. એટલે એડવાન્સમાં એનાઉન્સમેન્ટ કરી દઉં છું. તો આપણે 34 ક્વેશ્ચન થઈ ગયા હતા. તો હવે સીધો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ 35મો ક્વેશ્ચન. ધ્યાન આપજો, 35મા ક્વેશ્ચનની અંદર શું આપેલું છે કે ભાઈ હાઇડ્રોજન હેલાઇડના ઉત્કલન બિંદુનો ક્રમ આપેલો છે કે ભાઈ HF પછી HI HBr અને HCl છે. તો હાઇડ્રોજન ફ્લોરાઇડનું વધારે ઉત્કલન બિંદુ છે તેની સમજૂતી શું? તો હાઇડ્રોજન ફ્લોરાઇડમાં બહુ સામાન્ય વાત છે કે એમની અંદર H બંધની પ્રકૃતિ છે. બરાબર. તો હાઇડ્રોજન બંધની HFની અંદર શું આવે છે? H બંધની પ્રકૃતિ. મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે HFની અંદર કઈ રીતના H બંધ કનેક્ટ થાય છે. મેં તમને 3 આકૃતિઓ કીધી હતી કે આવર્ત કોષ્ટકમાં એવા 3 તત્વો છે કે જેમની વિદ્યુત ઋણતા વધારે છે. કયા કયા? ઓક્સિજન છે, ફ્લોરિન છે અને નાઇટ્રોજન છે. બરાબર છે. તો એમાં સૌથી વધારે ફ્લોરિનની છે અને એમાં પણ જો એ H સાથે જોડાયેલો હોય તો H બંધનું એની અંદર પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ લાગે છે. દેટ્સ વાય આપણો આન્સર સીધો એ જ રહેશે. આપણે H બંધને ફાઇન્ડ આઉટ કરવાનો હતો 4 ઓપ્શનમાં. ક્યાં લખેલું છે? HFનો અણુ ધ્રુવીય છે, એ બધી વસ્તુ બરાબર, પણ એની અંદર ધ્રુવીયતાને લીધે એની અંદર H બંધ બને છે, જેના લીધે એ આન્સર એનો ફાઇનલ થશે. બરાબર છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ આપણે 36મો ક્વેશ્ચન. ધ્યાન આપજો. એની અંદર નીચેનામાંથી કયા સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય છે? બંધારણ પણ સમાન હોય ને એવા સંયોજનોની વાત કરવાની કીધી છે. તો આપણે 3 આમાં જેટલા પણ આપેલા છે ને એ બધાના જોશું. જો CO3 નું બંધારણ જોવાનું છે, SO3 નું જોવાનું છે, બરાબર, પછી ClO3 નું જોવાનું છે. બસ 3 થયા અને હજુ એક NO3- છે. ચાલો, તો બધાના બંધારણ જો જોઈએ તો બંધારણની અંદર તમે જોશો ને તો ClO3- ની અંદર Ab3E પ્રકાર છે. એટલે કે સંકરણ શું થશે? sp3 અને આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. બરાબર છે. કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે ભાઈ 42. કેવી રીતના? આમ તો કુલ ઇલેક્ટ્રોન થી જ ખબર પડી જાય કે સમ ઇલેક્ટ્રોનીય હોય તો સમ બંધારણીય તો બની જ જવાના છે. બરાબર છે. એટલે ClO3 અને SO3 ની જોડી જ આપણે ગોતવાની. ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન, ઓક્સિજનના કેટલા અને વધારાના કેટલા ઇલેક્ટ્રોન છે. બરાબર છે. એટલે અહીંયા આપણે જો ગણીએ તો પેલામાં 42 છે, સેમ એઝ SO3માં પણ કેટલા હશે? 42 જ હશે. ડન છે. એટલે બંનેની અંદર જો ઇલેક્ટ્રોન સમાન હોય તો એના જે સંકરણ છે અને સમબંધારણ છે, બંધારણ મીન્સ એનો આકાર કેવો છે, તો એ બે વસ્તુ કેવા થઈ જશે? સમાન છે. બાકીના કોઈના નથી. આ બંને સમ ઇલેક્ટ્રોનીય પણ છે અને સમબંધારણીય પણ છે. એટલે તમે તમારી રીતે પણ કાઉન્ટ કરી શકો છો કઈ રીતના એટલા ઇલેક્ટ્રોન થાય છે. બરાબર. ચાલો, તો ગણતા તો આવડે છે ને? હા, તો વાંધો નહીં. 8 તેરી 24, 3 ઓક્સિજન હોય તો 8 તેરી 24 અને 1 ક્લોરીનના 17 ઇલેક્ટ્રોન હોય. 24 + 17 અને 1 વધારાનો છે એટલે 18. 24 + 18 એટલે 42 થાય. બરાબર છે. ClO3માં મેં ગણ્યું છે. બધામાં ઉપર માઇનસ ચાર્જ છે. જેટલા માઇનસ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન વધારાના એની અંદર એડ થયેલા હોય છે. બરાબર. ચાલો, હવે આની અંદર કયો ઓપ્શન એવો છે કે જેની અંદર પોસિબલ છે? તો ClO3 અને SO3 ની અંદર આ વસ્તુ પોસિબલ છે. અહીંયા બે જગ્યાએ આપેલો છે આન્સર આ જ રીતનો. બરાબર છે. ચાલો, હવે નેક્સ્ટ વન એના પછીનો 37મો પ્રશ્ન. ધ્યાન આપજો. એની અંદર CH4 NH3 અને H2O માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે? તો હવે એક ખાસ સૌથી પહેલા તો HOH નો બંધકોણ એ HCH ના બંધકોણ કરતાં મોટો હોય છે. HOH નો બંધકોણ HCH ના બંધકોણ કરતાં મોટો હોય છે. તો તમે લોકો જોઈ શકો છો કે મિથેનમાં HOH નો બંધકોણ HCH બંધકોણ છે ને 109 નો છે. કયું વિધાન ખોટું છે એની વાત છે?
NH3માં બંધકોણ 107નો છે, આપણે ભણી ગયા છીએ. VSEPR જ્યારે ભણ્યા હતા ને એના પછી તરત જ આની વાત આવી હતી. અથવા તો તમે બંધકોણ જ્યારે ભણ્યા હતા એમાં પણ મેં H2O માટે કીધું હતું કેટલો થાય, 104.30 હોય છે, ક્યાંક 104.45 લખ્યો હોય છે, ક્યાંક ખાલી 104 લખે છે. એટલે આપણે મેઇન મૂલ્ય યાદ રાખવાનું છે 104 જે છે એ. તો આની સાપેક્ષમાં આ મૂલ્ય કેવું છે જોવું જોઈએ, નાનું છે. 109ની સાપેક્ષમાં 104 નાનું મૂલ્ય છે. તો અહીંયા શું આપ્યું છે, HOH નો બંધકોણ છે HCH કરતાં મોટો છે. ખરેખરમાં ઊંધું છે, HCH નો બંધકોણ HOH કરતાં મોટો છે. બરાબર, એટલે એ ઓપ્શન જ ખોટો છે. બાકીના બધામાં પછી સાચું જ આપેલું છે. બંધકોણ અહીંયા આપેલા છે, એના ઉપરથી જ આ 3 પોઈન્ટ્સ આપેલા છે. ચલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વન. સાચો ક્રમ જણાવો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ LP અને LP, લોન પેર અને લોન પેર. પછી છે બંધકારક અને બંધકારક, તો બોન્ડિંગ પેર બોન્ડિંગ પેર. તો આ ખોટો આવશે. સાચો ક્રમ તમને લોકોનો ખબર જ છે ને. સૌથી પહેલા સાચા ક્રમમાં કોણ આવશે, તો કે ભાઈ LP અને LP, એટલે કે લોન પેર અને લોન પેર, અબંધકારક અબંધકારક. પછી કોણ આવશે, લોન પેર અને બોન્ડિંગ પેર આવશે. કોણ આવશે, લોન પેર અને બોન્ડિંગ પેર. ધેન આફ્ટર લાસ્ટમાં આવશે બોન્ડિંગ પેરનું અપાકર્ષણ. બરાબર છે. આ રીતના ટૂંકમાં જવાબ આવે છે. અને આવો જો હોય એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીંયા જો બંધકારક એટલે આ તો ખોટો, આય ખોટો. અબંધકારક બંધકારક, તો આય ખોટો. આની અંદર તમે જોજો ને, અબંધકારક અબંધકારક, પછી અબંધકારક અને બંધકારક, છેલ્લા છે બે બંધકારક. તો ડી ઓપ્શન ઇઝ રાઈટ, એ જ આપેલો છે. આ તો ક્રમ મેં તમને લખાવેલો હતો. ચાલો 39 નંબર ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. નીચેના પૈકી કયા સંયોજનમાં આંતઃ આણવીય H બંધ બને છે? અંદર ને અંદર H બંધ બની જાય છે. ક્યાં એવું પોસિબલ થાય છે? તો આમાં ખાસ CH3COOH, H2O2, HCN એ આંતઃ આણવીય H બંધ ધરાવે છે. અહીંયા એ આંતર આણવીય H બંધ બનાવે છે એવું આપણે કદાચ કહેત તો ચાલે. સેલ્યુલોઝ છે એ કેવો છે, આંતર આણવીય H બંધ બનાવે છે. સેલ્યુલોઝ છે ને અહીંયા છે ને આંતર શબ્દ લખવાનો હતો, આ મિસ્ટેક છે. શું આવશે, આંતર, તો પોસિબલ થાત. અને આંતરાણવીય H બંધ કઈ રીતના બને છે ને એ આપણે 12મા ધોરણની અંદર જોવાના જ છીએ. બરાબર, અંદર ને અંદર આંતઃ આણવીય H બંધ બનાવતા નથી. ડન. ચાલો નેક્સ્ટ. એટલે એ ક્વેશ્ચન મિસ્ટેક થઈ ગઈ છે ત્યાં. 40 નંબરનો ક્વેશ્ચન ધ્યાન આપજો. NO2 પ્લસ NO3 માઇનસ NH4 પ્લસમાં N ઉપર થતા સંકરણ અનુક્રમે જણાવવાના છે. સંકરણ કયા કયા હશે? તો NO2 પ્લસ છે, આકાર તમારે જોવાનો છે. રેખીય છે તો સંકરણ SP. NO3 માઇનસનો ત્રિકોણીય સમતલ છે, સમતલીય ત્રિકોણ છે, કોઈ પણ રીતે ત્રિકોણ છે તો SP2. અને NH4 પ્લસ તમને લોકોને ખ્યાલ છે SP3, સમચતુષ્ફલકીય. બંધારણના આકાર તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. આ પહેલું જે છે એમાં કેવી રીતના આ રીતના બનતા હોય, એકની ઉપર પ્લસ ને એકની ઉપર માઇનસ. બરાબર છે. આ રીતના બંધ બન્યો હોય. પછી NO3 હોય તો આ રીતના બંધ બન્યો હોય. અને SP3 જે સંકરણ છે એ તમને હવે દોરતા આવડે છે, સમચતુષ્ફલકીય. બરાબર, એમાં આ રીતના સમચતુષ્ફલકીય આકાર બને. આકારની માહિતી આપણે બહુ વ્યવસ્થિત ભણી ગયા છીએ. મેં તમને લોકોને પેલા કોષ્ટક પણ કરાવેલા છે બહુ સરસ રીતે. બરાબર ને, એ તમને યાદ હોવા જોઈએ. ચલો નેક્સ્ટ વન 41. ધ્યાન આપજો. નીચે આપેલા સ્પીસીસમાંથી કઈ અણુચુંબકીય નથી? અણુચુંબકીય કોણ નથી? તો બાકીના કેટલા બધા હશે? અણુચુંબકીય હશે. બરાબર, તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો જોઈએ. આની અંદર કેટલી છે? 14 છે. આની અંદર 8 ને 6 14 છે. આની અંદર શું છે? 16 છે. અને અહીંયા કેટલા છે? 10 છે. સોરી, અહીંયા 15 છે. આ 15 છે, અહીંયા 14 છે. 14 જે છે ને એની અંદર એવો કંઈક પ્રશ્ન ઊભો થશે. જો અહીંયા 8 ને 6 14 છે, તેમાં એક ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત હોઈ શકે. CO ની અંદર એક ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત. π2px1 π2py1. 14 ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવા છે જોજો. 1 8, પછી 10 12 13 અને 14. એટલે આ કેવો થઈ જશે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય. આ એક જ એવો છે કે જે પ્રતિચુંબકીય થશે. બાકી બધાની અંદર શું રહેશે? એક એક ઇલેક્ટ્રોન ક્યાંક અયુગ્મિત રહી જાય એટલે એ કેવો થઈ જાય? અનુચુંબકીય છે. એટલે A, C અને D છે ને એ અનુચુંબકીય છે.
બી ઓપ્શન છે એ કેવો છે? પ્રતિચુંબકીય છે. અને તમે લોકો જાતે કદાચ ટ્રાય કરી જશે. મેં તમને લોકોનો હોમવર્કમાં બનાવવાના કીધા હતા કે આ રીતના તમે બનાવો હોય તો બનાવી શકો ખરી. જે લોકોએ ટ્રાય કરી છે એ લોકોને તો આવડતા જ હશે, ખબર પડી ગઈ હશે કે હા બરાબર છે, આ રીતના થઈ શકે, પોસિબલ છે. પણ નથી કરી લોકો ખાસ ટ્રાય કરજો કે કઈ રીતના અણુઓ બને છે. મેં તમને શીખવાડેલું છે બે બાજુ પરમાણ્વીય કક્ષક, વચ્ચે આણ્વીય કક્ષક, અને એ પ્રકારનો આલેખ મસ્ત રીતે બનાવી નાખો. પછી એવું દર વખતે જરૂરી નહીં કે બંને સાઈડ હાઇડ્રોજન જ હોવા જોઈએ, બંને સાઈડ કાર્બન જ હોવા જોઈએ. એક બાજુ કાર્બન એક બાજુ ઓક્સિજનથી વચ્ચે CO બની શકે, એક બાજુ નાઇટ્રોજન એક બાજુ ઓક્સિજનથી વચ્ચે NO પ્રકારનો અણુ પણ બની શકે. બરાબર છે. આપણે એટલા જ અણુની જરૂર છે 12મા ધોરણ સુધીમાં, એટલે બહુ એક્સ્ટ્રા વિચારવાની કાંઈ જરૂર નથી. ચાલો, then after next question 42. નીચે આપેલા હાઇડ્રાઇડોમાંથી કોનો સૌથી બંધ કોણ હશે વધારે, બંધનો ખૂણો સૌથી વધારે કોનો હશે? તો આ તો યાદ જ રાખવાનું છે. H2O જે છે એની અંદર સૌથી મોટો બંધ કોણ આપણને જોવા મળશે. નીચેના આપેલા હાઇડ્રાઇડો જે છે, સલ્ફરનો હાઇડ્રાઇડ છે, ટેલોરિયમનો હાઇડ્રાઇડ છે, ઓક્સિજનનો હાઇડ્રાઇડ છે અને સેલેનિયમનો હાઇડ્રાઇડ છે. બરાબર. તો ઓક્સિજન જે છે સમૂહમાં જેમ જેમ નીચે આવીએ, આ જો સમૂહ છે 16મો સમૂહ જે છે ને, 16મો સમૂહ આવર્ત કોષ્ટકમાં, એમાં સૌથી પહેલું તત્વ ઓક્સિજન, પછી કોણ છે? સલ્ફર છે, પછી કોણ છે? સેલેનિયમ, ને પછી આવશે ટેલુરિયમ. બરાબર છે. આ રીતના 1 by 1 આવે છે. અને છેલ્લે હજુ એક પોલોનિયમ આવે, પણ આપણે એની કાંઈ જરૂર નથી. તો જેમ જેમ સમૂહમાં નીચે તરફ જાય એમ શું થાય? બંધ કોણ ઘટતો જાય. બંધ કોણ શું થાય? ઘટતો જાય. 16 નંબરના સમૂહની અંદર તમે જોઈ શકો છો. એટલે આનો બંધ કોણ કેવો હશે? સૌથી વધારે હશે. બંધનો ખૂણો, બંધ કોણ એટલે બંધ વચ્ચેનો ખૂણો. OH બંધ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો આનો 104 પોઈન્ટ સમથિંગ છે, અને બાકી બધાનો ઓછો થતો જાય. બરાબર. ચલો 43 નંબર નેક્સ્ટ. આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે નીચે આપેલમાંથી કયો અણુ શક્ય બનતો જ નથી? આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે કયો અણુ બનતો જ નથી? તો એના માટે જો કહીએ તો આપણે શું જોવું પડશે? જો પહેલાં તો મેં તમને કીધું હતું હિલિયમ, નિયોન, આર્ગોન આ નિષ્ક્રિય વાયુઓ છે, એ ક્યારેય આણ્વીય સ્વરૂપે હોતા નથી. બરાબર છે. પણ આપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોવાની છે. હિલિયમ હોય તો એમાં 4 ઇલેક્ટ્રોન થાય, નિયોન હોય તો 20 ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા જોવું છે ને, આપણને સૌથી પહેલો આપ્યો છે હિલિયમ 2+, એટલે 2 જ ઇલેક્ટ્રોન થાય, તો હાઇડ્રોજન જેવું થઈ જાય. તો એ અણુ પોસિબલ થઈ જશે. હિલિયમ પ્લસ એટલે 3 જ ઇલેક્ટ્રોન થાય, તો એ પણ પોસિબલ થઈ જશે, કેમ કે 3 જ ઇલેક્ટ્રોન થાય. હા, 4 થાત ને તો પ્રોબ્લેમ, કેમ કે 4 ઇલેક્ટ્રોનમાં 2 બંધકારક હોય અને 2 બંધકારક ના હોય, એટલે કે NB અને Na ની સંખ્યા સમાન થઈ જાય. તો આ હિલિયમવાળા એકેય અણુની અંદર થતું નથી. જો ખાલી He2 લખ્યો હોત તો આ અણુ ક્યારેય બની શકતો નથી. પણ આ He2+ છે અને He+ છે. ત્યાર પછી જોઈએ H2-. H2- નો મિનિંગ શું થાય? ટોટલ ઇલેક્ટ્રોન 3, તો B અને C જે છે એ તો બે સમાન થઈ ગયા. B અને C જો અહીંયા આપેલા છે, બંધ ક્રમાંક જો બેમાં 0.5 છે. અને H2-, આ તો કોઈ કાળે બને નહીં. આવો MCQ પહેલાં આવી ગયો, તમને લોકોને ખ્યાલ હશે. એક તો 2 હાઇડ્રોજન છે, 2 ઇલેક્ટ્રોન છે, અને એ બંને પાછા 12 થી 2 મેળવે છે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. કોના જેવા થઈ ગયા? D ઓપ્શન છે એ ઓપ્શન જેવો થઈ ગયો. બરાબર. એ ઓપ્શન જેવો નહીં, આમ તો હિલિયમ 2 અણુ જેવો થઈ ગયો છે. તો હિલિયમ 2 અણુ જેવો થઈ ગયો, દેટ્સ વાય બંધ ક્રમાંક અહીંયા 0 આવ્યો. બંધ ક્રમાંક 0, તો એવો કોઈ અણુ અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ, એટલે અહીંયા H2-, આન્સર આવશે. then after 44, 44મો ક્વેશ્ચન, એમાં ધ્યાન આપજો. નીચે આપેલા સંયોજનોમાંથી શેમાં સહસંયોજક બંધ નથી? એટલે કે KCl છે, પછી PH3 છે, O2 છે. હવે KCl જોઈને જ ખબર પડી જાય ફટાફટ, કેમ કે આમાં શું છે? જો KCl જે છે એ K+ + Cl- તરીકે છૂટો પડી જાય, K+ + Cl- તરીકે. તો આ આયોનિક પ્રકારનો છે. તો બાકીના બધા કેવા છે? સહસંયોજક છે. આ એક કેવો છે? આયોનિક પ્રકાર. આમ તો લખ્યો જ છે અહીંયા, આયનીય બંધ છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ વન 45. હવે છેલ્લા 4 MCQ છે, આના પછીના 4 MCQ છે, એટલે આપણે અહીંયા ચેપ્ટરને પૂર્ણ જાહેર કરશું હમણાં જ. I3- આયનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કુલ સંખ્યા જણાવો.
તો I3 માઇનસ આયનનું સૂત્ર કેવું થશે? જો આ પ્રકારનું કંઈક આપણે બંધારણ મેળવી શકશું. એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો કીધી હોય તો તમે કઈ રીતના કરશો? જો અહીંયા આની અંદર ટોટલ આટલામાં કેટલા છે? 3 છે. આટલામાં કેટલા છે? બીજા 3 છે. અને અહીંયા કેટલા છે? બીજા 3 છે. તો ટોટલ કેટલા થઈ ગયા? 3 3 ને 3 એટલે 9 થઈ ગયા. બરાબર છે. તો 9 ઇલેક્ટ્રોન યુગ્મ કીધું છે. જો કુલ સંખ્યા કીધી હોત તો 9 દૂ 18 થાત. ભાઈ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા? 9 થઈ ગયા. બરાબર છે. અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી પણ એ લોકોએ ગણ્યું છે કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, એના ગુણ્યા 3 આયોડિન છે, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 21. એમાં વીજભાર એની ઉપર 1 છે એટલે ટોટલ ઇલેક્ટ્રોન થઈ ગયા 22. હવે 11 ઇલેક્ટ્રોન યુગ્મ કુલ થઈ જાય. એમાંથી 22 ઇલેક્ટ્રોન હોય તેમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ બને કેટલા? તો કે ભાઈ 11. હવે એમાંથી 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કેમ કે આયોડિન વચ્ચે કેટલા બંધ બન્યા છે? જો આ 2 બંધ બન્યા છે. કેટલા? આ એક પહેલો બંધ અને આ બીજો બંધ. 2 બંધ બન્યા છે તો 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાદ કરી નાખ્યા એટલે જવાબ આવ્યો 9. એટલે આ રીતના આપણે કાઉન્ટિંગ કરીને પણ ગણી શકીએ ખરી, પણ બંધારણ આવડવું એ મોટી વાત છે. એ જ આવડવું જોઈએ. આ જે બંધારણ છે એ તમને દોરતા આવડવું જોઈએ. આયોડિનના ઇલેક્ટ્રોનને કાઉન્ટ કરતા આવડવું જોઈએ. અને મેઇન વાત એ છે કે એ ખબર હોવી જોઈએ કે આયોડિન છે ને 17મા સમૂહનું તત્વ છે, તો એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 7 હોય. આ તમને મેઇન વસ્તુ ખબર હોવી જોઈએ. બરાબર છે. ચાલો, ત્યાર પછી છે 46. ધ્યાન આપજો. 46માં નીચેની સ્પીસીઝને ધ્યાનમાં લો. એટલે એમાં CN પ્લસ છે, CN માઇનસ છે, NO છે, CNના આ બધામાંથી શેનો બંધ ક્રમાંક સૌથી વધારે હશે? કોનો બંધ ક્રમાંક સૌથી વધારે હશે? તો તમારે શું કરવાનું છે? તો CN પ્લસ હોય તો કાર્બનની સંખ્યા કેટલી? જોજો સંખ્યા કેવી રીતના, તમે ફટાફટ કાર્બનની સંખ્યા ગણો. કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 હોય. નાઇટ્રોજનના કેટલા હોય? તો કે ભાઈ 7 હોય. અને ઉપર પ્લસ ચાર્જ છે, ઉપર પ્લસ ચાર્જ હોય તો બરાબર આપણે શું કરી નાખવાનો? પ્લસ બરાબરના બદલે આપણે એમને જ કાઢી નાખશું. 6 + 7 એટલે આપણે કેટલા કહેવાય? 6 + 7 એટલે 13. અને એમાંથી આપણે +1 ચાર્જ હોય એટલે ટોટલ ઇલેક્ટ્રોન 12 થઈ ગયા. 12 ઇલેક્ટ્રોનની આણ્વીય ઇલેક્ટ્રોન રચના દોરી નાખો. આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની અંદર NB અને NA ની સંખ્યા કાઉન્ટ કરો અને બંધ ક્રમાંક મેળવો. પછી સેમ એ CN માઇનસ છે તો 13 + 1 થઈ જશે. 13 + 1 એટલે કુલ ઇલેક્ટ્રોન 14, અને 14 માટેની ઇલેક્ટ્રોન રચના લખી નાખો. આણ્વીય ઇલેક્ટ્રોન રચના તમને આવડે જ છે. NB અને NA ની સંખ્યા પણ લખી નાખો, થઈ જશે. બરાબર છે. ધેન આફ્ટર છે ખાલી CN. ખાલી CN આપેલો છે તો કેટલા થશે? 6 ને 7 13 જ થશે. તો 13 ઇલેક્ટ્રોન માટેની સંખ્યા ગણી નાખો, ખાલી સાયનાઇડ આપ્યો હોય તો. અને પછી કયો આપ્યો છે? NO આપ્યો છે. તો આ નાઇટ્રોજન એટલે કુલ ઇલેક્ટ્રોન 15 થશે. તો 12 13 14 અને 15 આ 3 ઇલેક્ટ્રોનની આવા 4 જુદા જુદા ઇલેક્ટ્રોનની સંખ્યા માટે તમારે આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની છે. પછી એમાં NB અને NA ની સંખ્યા ઉપરથી બંધ ક્રમાંક તમારે જાતે મેળવવાનો છે. બરાબર છે. તો આમાં શેમાં બંધ ક્રમાંક સૌથી વધારે આવશે એ જોવાનો છે. તો NO ની અંદર 2.5 આવશે. છેલ્લું જે છે ને આની અંદર 2.5 આવશે. અને CN માઇનસ જે છે ને એની અંદર બંધ ક્રમાંક આવશે 3. બરાબર છે. CN માઇનસમાં આવશે બંધ ક્રમાંક 3. એટલે એ જવાબ તમારો આવશે. હું તમને હિન્ટ આપી દઉં છું. 3 જવાબ આવશે. NOમાં 2.5 આવશે. આ બધામાં એનાથી પણ ઓછો આવશે. 2 અને 1માં 1 આવશે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ વન 47. ClF3ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ Cl ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હશે? તો ક્લોરીન છે ને ઓલરેડી 3 બંધથી જોડાઈ ગયું છે. ક્લોરીન છે એ 3 બંધથી જોડાઈ ગયું છે. જોવો જોઈને અહીંયા F સાથે. તો બાકીના વૈધા કેટલા? તો બાકીના કેટલા વૈધા? અહીંયા 2 વૈધા છે. બરાબર છે. તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તમને પૂછે તો કેટલી કહેવાશે? ટોટલ 4. બરાબર ને? સંખ્યા 4 અને યુગ્મો કેટલા? તો કે ભાઈ 2. ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી પૂછે તો 4. ચાલો, તો સાવ સહેલો ક્વેશ્ચન. તો T આકારનું બંધારણ કોષ્ટકમાં તમે લોકો ભણી પણ ગયા છો. 48 નંબરનો ક્વેશ્ચન. 48. હવે આના માટે છે ને આ ખાસ બંધારણ આમાં છે ને એવું આપ્યું છે કે ડાબાથી જમણા તરફ જઈએ તેમ અણુના સંકરણનો ક્રમ sp2 sp2 sp sp દર્શાવે છે, જે નીચેનામાંથી શોધવાનો છે.
તો sp2 થી તો સ્ટાર્ટ કરવાનું છે, એટલે sp2 થી સ્ટાર્ટ કરવાનું હોય તો ડાબી બાજુથી તમારે હાલવાનું છે, એટલે ડાબી બાજુથી આમ જમણી બાજુ જાઓ ને એ રીતના. તો પહેલામાં જ જો અહીંયા sp3 આવી જાય, એટલે જો કાર્બન છે ને આમાં કેવું આવશે sp3, એના પછીનો છે ને એની અંદર આવશે sp2, પછીનામાં પણ sp2, અને આને છેલ્લામાં પાછું શું આવશે sp3, એટલે એ તો કોઈ કાળે આવશે નહીં. પછી બી ઓપ્શન જુઓ, બી ઓપ્શનમાં શું છે તો અહીંયા 3 બંધથી જોડાયેલો હોય તો sp, બરાબર છે, આ બાજુ પણ sp, બધા sp જ છે, બીમાં 4 sp છે, કેમ કે કાર્બન છે એની કોઈ પણ એક સંયોજકતામાં પણ 3 બંધથી જોડાયેલું હોય તો એનું સંકરણ sp થઈ જાય, 2 બંધથી જોડાયેલું હોય તો સંકરણ sp2, અને બધા જ બંધ એના જો સિંગલ હોય તો sp3 સંકરણ થઈ જાય. સી ની અંદર જોવો છે ને, સીમાં 4 નું સંકરણ શું આવશે ખબર છે? sp2, 4 નું સંકરણ sp2. પણ હવે ડી ઓપ્શન જોઈએ આપણે, આ બધું કાઢી નાખીએ. ડી ઓપ્શનમાં ધ્યાન આપજો, આ CH2 છે, જો કાર્બન છે ને દ્વિબંધથી જોડાયેલો છે, એનું સંકરણ શું બનશે sp2. આની અંદર પણ એક કાર્બન આ જે છે ને એ કયા બંધથી જોડાયેલો છે? દ્વિબંધથી જોડાયેલો છે, તો આનું સંકરણ પણ શું બનશે sp2. હવે આ કાર્બન છે ને એ 3 બંધથી જોડાયેલો છે, તેનું સંકરણ sp, તો સામે આ કાર્બન પણ 3 બંધથી જોડાયેલો છે, તો એનું સંકરણ પણ શું આવશે sp. સમજાય છે? મેં તમને જેમ કીધું એમ 3 બંધ હોય તો sp, 2 બંધ હોય તો sp2, અને સિંગલ બંધથી જોડાયેલા હોય, 4 સંયોજકતાની અંદર સિંગલ બંધ હોય તો એને શું કહેવાય? sp3. બરાબર છે, એટલે બધી સંયોજકતા તમારે કાઉન્ટ કરવાની છે. કોઈ પણ એક સંયોજકતામાં એક કરતાં વધારે બંધ હોય તો sp2 થઈ જશે, કાં તો sp3 થઈ જાય, સોરી sp થઈ જાય, બની શકે આવું. ડન. એટલે આ તમને મેં પહેલાં હિન્ટ આપેલી છે આમ તો એક વખત, કે ભાઈ કાર્બનની અંદર તમે સંકરણ કઈ રીતના આપી શકો. ઇથેન, ઇથિન અને ઇથાઇન તમને સમજાવેલા છે. નેક્સ્ટ વન 49 અને લાસ્ટ ક્વેશ્ચન છે 49. ધ્યાન આપજો. દ્વિતીય આવર્તમાં તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો અને ચડતો ક્રમ જણાવો. તો આ તમે લોકો છે ને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો અને ચડતો ક્રમ છે ને ઓલરેડી તમે ચેપ્ટર નંબર 3માં સમજી ગયા છો. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આવર્તના તત્વો માટે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજનમાં શું આવશે? ફેરફાર આવશે. નાઇટ્રોજન અને ઓક્સિજનમાં ફેરફાર આવશે. તો એ તમે આયનીકરણ એન્થાલ્પીના પોઈન્ટમાં સમજી ગયા છો, કેમ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્ટેબિલિટી વધારે હોય છે કોના કરતાં? ઓક્સિજનની અર્ધપૂર્ણ કરતાં 1 ઇલેક્ટ્રોન ભરાયેલો હોય એમાં. એટલે નાઇટ્રોજન અને ઓક્સિજનની અંદર ફેરફાર આવે. પછી ફ્લોરિન અને નિયોન આપ્યું છે, તો આયનીકરણ એન્થાલ્પીનો જે સાચો ક્રમ છે એની અંદર બોરોન પછી બેરિલિયમ છે. અહીંયા હા, બોરોન પછી બેરિલિયમ. શું કામ? એને આ 2 જગ્યાએ ટ્વિસ્ટ છે. તો બોરોનમાં 5 ઇલેક્ટ્રોન છે ને બેરિલિયમમાં 4 છે. બરાબર છે, બેરિલિયમમાં કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. બોરોનમાં કેટલા હોય? 5 ઇલેક્ટ્રોન હોય. તો આની જે ઇલેક્ટ્રોન રચના છે ને એ કેવી આવશે? બોરોન માટેની ઇલેક્ટ્રોન રચના 2p1 સુધીની થઈ જશે, અને આમાં શું આવશે? 2s2. તો 2s2 છે ને એ સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે બેરિલિયમની, જેના લીધે આપણે એમ કહી શકીએ કે એની સ્ટેબિલિટી છે એ બોરોનની અર્ધપૂર્ણ ભરાયેલી કાં તો ખાલી કક્ષક સાથે, કાં તો એક જ ઇલેક્ટ્રોન છે એવી ખાલી કક્ષકો, અર્ધપૂર્ણ ભરાયેલી કાં તો અપૂર્ણ ભરાયેલી કક્ષક એમ કહી દો, એના કરતાં સ્ટેબિલિટી બોરોન કરતાં બેરિલિયમની વધી જાય. એટલે આ 2 જગ્યાએ આપણે ફેરફાર જોવાનો છે. ક્યાં? તો કે ભાઈ તમે અહીંયા બોરોન અને બેરિલિયમ, પછી ઓક્સિજન અને નાઇટ્રોજન, એમાં આડાઅવળો ક્રમ આવશે. એટલે સ્ટેબિલિટી વધારે છે એના લીધે. એટલે આયનીકરણ એન્થાલ્પી પણ એ જ થશે. આયનીકરણ એન્થાલ્પી એટલે શું એ ન પૂછતા, કેમ કે ચેપ્ટર નંબર 3માં આવી ગયું છે. કોઈ પણ અણુ કે પરમાણુને બાહ્યતમ કક્ષાના 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને શું કહેવાય? એટલે કે બાહ્યતમ કક્ષાનો પોતાનો ઇલેક્ટ્રોન છે એને દૂર કરવો છે અને ધન આયન એને બનવું છે, તો એના માટે જે જરૂરી ઉર્જા છે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બરાબર છે. તો આ બેરિલિયમ છે ને એમાં શું છે કે સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે, માંડ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. આમાં શું છે? છેલ્લે ભરાયેલી કક્ષક 2p1 છે, તો આમાંથી આરામથી ઇલેક્ટ્રોન જતો રહેશે. તો બેરિલિયમ છે એ બોરોન કરતાં કેવો થઈ જશે? વધારે સ્ટેબલ થઈ જશે, એટલે ઉર્જા વધારે આપવી પડશે. સેમ એઝ નાઇટ્રોજન અને ઓક્સિજનમાં એવું થશે. બરાબર છે. એના માટે અહીંયા ક્રમ આપેલો જ છે કે ભાઈ p4 અને p3. તો p3 જે છે ને એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે, ઓક્સિજનમાં p4 છે, 1 ઇલેક્ટ્રોન વધારાનો છે, તો એ વધારાના 1 ઇલેક્ટ્રોનને સરળતાથી તમે ડોનેટ કરી શકો. અને p3 જે છે એ વધારે સ્ટેબલ છે, એટલે કે નાઇટ્રોજન છે એ વધારે સ્ટેબલ છે. એટલે આયનીકરણ એન્થાલ્પી એની કેવી થઈ જશે? વધારે થઈ જશે. અને આ ખાસ તમે લોકો કદાચ જો આ વિડીયો જે જોવો છો અને ચેપ્ટર નંબર 3 નથી ભણ્યા તત્વોનું વર્ગીકરણ, તો એ તમે
ભણો ત્યારે તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે. તો આ એમસીક્યુને અત્યારે જોતા નહીં જો તમે લોકો ચેપ્ટર નંબર 3 ભણ્યા નથી તો. બરાબર છે. ચલો તો આપણે ટોટલ 49 એમસીક્યુઝ જોયા હતા. મેં તમને લોકોને સ્ટેન્સિલ એઝ અ મોકલ્યા હતા. બાકીના એમસીક્યુઝ આપણે જોવાના નહોતા. 49 સુધીના મેં એમસીક્યુઝ તમને આપ્યા હતા અને બાકીના આઉટ ઓફ સિલેબસ હતા. સાવ એટલે આપણે મેં મોકલ્યા જ નથી. મારી પાસે હતા છતાં એ પૂછાયેલા હતા તો પણ. બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અને ચેપ્ટરને અહીંયા JEE નીટ સાથે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. સ્વાધ્યાય આઈ હોપ તમે લોકોએ વ્યવસ્થિત કરી નાખ્યો છે, કેમ કે ટેક્સ્ટ બુકમાંથી આપણે જે પોર્શન ચાલ્યો છે એ બેઠે બેઠું સ્વાધ્યાયમાં આખે આખું પૂછેલું છે. બાકી તમે રેફરન્સ બુકમાંથી જોઈ શકો છો. બરાબર છે. સ્વાધ્યાય આખે આખું અને બધું સોલ્યુશન મળી શકે એમ છે એમ. ઓકે ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ. કાલના લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. તો મસ્ત રીતે પાછા તૈયાર થઈ જજો નવા ચેપ્ટર માટે. ઓકે થેન્ક યુ.